નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 4 મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણ એ પાઠ ભણવાનો છે. આ પાઠના માધ્યમથી કમ્પ્યુટરની અંદર જે કંઈ પણ ડેટા સ્ટોર થાય છે તે કેવા કેવા ડિવાઇસની અંદર સ્ટોર થાય છે અને જ્યારે એ ડેટા મેમરીમાં સ્ટોર થાય છે ત્યારે કેવા સ્વરૂપે સ્ટોર થાય છે તે આ પાઠના માધ્યમથી આપણે શીખીશું. તો સૌપ્રથમ પાઠનું હેડિંગ છે મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણ. સૌથી પહેલા મેમરી એ કોમ્પ્યુટરનો એક ભાગ છે જેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. કમ્પ્યુટરનો એક અગત્યનો ભાગ એટલે આ મેમરી. આપણે જે કાંઈ પણ ડેટા સૂચનાઓ આપીએ છીએ તેનો સંગ્રહ મેમરીની અંદર થતો હોય છે. મેમરીના મુખ્ય બે પ્રકાર છે. પ્રાઇમરી મેમરી એટલે એને મુખ્ય મેમરી અથવા મેઇન મેમરી કહેવાય, અને બીજું છે સેકન્ડરી મેમરી, એને ગૌણ મેમરી અથવા ઓક્ઝિલરી મેમરી તરીકે ઓળખવામાં આવે. ડિજિટલ કમ્પ્યુટરની મેમરીમાં માહિતી દ્વિઅંકી પદ્ધતિના અંક 0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે. આ બાઇનરી ડિજિટ્સને ટૂંકમાં બિટ્સ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આને પહેલાં જે અગાઉના પાઠ છે એની અંદર પણ ચર્ચા થઈ હતી કે કમ્પ્યુટર, અત્યારના જે કોમ્પ્યુટર આપણે ઉપયોગ કરીએ છીએ, તમે ને હું, એ બધા કોમ્પ્યુટર ડિજિટલ કોમ્પ્યુટર હોય છે અને એમાં માહિતીનો સંગ્રહ 0 અને 1ના સ્વરૂપમાં જ થતો હોય. તો આ જે 0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહ થાય છે એને ટૂંકમાં બિટ્સ, બાઇનરી ડિજિટ્સ કહેવામાં આવે છે. બીટ એ બાઇનરી ડિજિટ એટલે કે અંક છે કે જે 0 અથવા 1 હોય છે. 8 બીટના સમૂહને બાઇટ કહેવામાં આવે છે. કમ્પ્યુટર મેમરીની સંગ્રહ કરવાની ક્ષમતા કિલોબાઇટ, મેગાબાઇટ અને ગીગાબાઇટમાં માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, 8 બીટ ભેગા થાય એટલે એક બાઇટ બને છે અને કોમ્પ્યુટરની અંદર જે કંઈ પણ મેમરીનો સંગ્રહ થતો હોય એ કિલોબાઇટ, મેગાબાઇટ અને ગીગાબાઇટમાં માપવામાં આવે. એને માપવા માટેની અહીંયા આપણને માહિતી આપેલી છે. કમ્પ્યુટરની મેમરીની સંગ્રહ કરવાની ક્ષમતા અહીંયા નીચે મુજબ છે, જેમાં 1 બીટ એટલે શું તો કે એ સિંગલ ડિજિટ 1 ઓર 0, 1 અથવા 0. જ્યારે 8 બીટ્સ ભેગા થાય, 8 બીટ્સ ઇક્વલ ટુ 1 બાઇટ, કોમ્બિનેશન્સ ઓફ વન્સ એન્ડ ઝીરોસ, એટલે કે 8 બીટ દ્વારા 1 બાઇટ બને. 8 બીટ ભેગા થાય એટલે 1 બાઇટ કહેવાય. જ્યારે 1024 બાઇટ ભેગા થાય ત્યારે 1 કિલોબાઇટ બને. 1024 કિલોબાઇટ ભેગા થાય ત્યારે 1 મેગાબાઇટ બને અને 1024 મેગાબાઇટ ભેગા થાય ત્યારે 1 ગીગાબાઇટ બને અને 1024 ગીગાબાઇટ જ્યારે ભેગા થાય ત્યારે 1 ટેરાબાઇટ બને, 1 ટીબી. અત્યારના સમયમાં આપ સૌ સાંભળતા હશો કે ભાઈ તારા પાસે કેટલી હાર્ડ ડિસ્ક છે કોમ્પ્યુટરની અંદર, તો કોઈ કહેશે 500 GB,
પછી કોઈ એમ કે ના હો, મારી પાસે તો મારા પપ્પા હમણાં જ 1 TBની USB વાળી હાર્ડ ડિસ્ક લઈ આવ્યા, એક્સટર્નલ હાર્ડ ડિસ્ક લઈને આવ્યા, તો 1 TB અને 1024 ટેરાબાઇટ ભેગા થાય ત્યારે 1 HB બને, 1 હેક્ઝાબાઇટ. HB એટલે હેક્ઝાબાઇટ થાય. વિદ્યાર્થી મિત્રો, નીચે કોમ્પ્યુટરની બંને મેમરીનો પદાનુક્રમ આપણને આપેલો છે, જેમાં કમ્પ્યુટર મેમરી, એમાં આપણી પાસે બે પ્રકારની મેમરી હોય છે. પ્રાઇમરી મેમરી એટલે મુખ્ય મેમરી અને સેકન્ડરી મેમરી એટલે ગૌણ મેમરી. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રાઇમરી મેમરી બે પ્રકારની હોય, જેમાં રેમ અને રોમ આવે. તો રેમનું પૂરું નામ થાય રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું પૂરું નામ થાય રીડ ઓનલી મેમરી. જ્યારે રેમ પણ બે પ્રકારની હોય છે, એસ રેમ અને ડી રેમ. એસ રેમ એટલે સ્ટેટિક રેમ અને ડી રેમ મતલબ ડાયનામિક રેમ. જ્યારે રોમ છે એ 3 પ્રકારની હોય છે. રોમ એટલે રીડ ઓનલી મેમરી. તો પેલું છે પી રોમ. પી રોમનું પૂરું નામ થશે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. બીજું છે ઈપી રોમ, એટલે એનું પૂરું નામ થશે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અને છેલ્લું છે ઈઈપી રોમ, જેનું પૂરું નામ થશે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. વિદ્યાર્થી મિત્રો, રેમ છે ને એ બાષ્પીભૂત મેમરી છે કે જેની અંદર માત્ર કમ્પ્યુટર ચાલુ હોય ત્યાં સુધી ડેટા સેવ રહે. બાકી ડેટા કમ્પ્યુટર બંધ થાય, લાઇટ વહી જાય, આવી સ્થિતિમાં જે કાંઈ પણ તમે કામ કરતા હોય એ રેમની નોર્મલી શું હોય તો કે જે કાંઈ કામ કરો છો એ રેમમાં જ થતું હોય. પછી આપણે રેમમાંથી હાર્ડ ડિસ્કમાં સેવ કરતા હોય, પણ લાઇટ જતી રહી એટલે રેમમાં જે કાંઈ પણ માહિતી હોય એ જાય, એ કાંઈ પાછું આવે નહીં. જ્યારે રોમ છે ને રીડ ઓનલી મેમરી, એની અંદર સુધારો વધારો ન થાય, પણ એની અંદર જે ડેટા છે એ એમનેમ જ રહે. એની અંદર તમે ફેરફાર ન કરી શકો, પણ જે ડેટા છે એ એમનેમ જ રહે. અને રોમનું બેસ્ટ ઉદાહરણ શું તો કે જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો ને કોમ્પ્યુટરના મધરબોર્ડના જે સ્ટાર્ટિંગ સેટિંગ હોય, જેને આપણે બાયોસ કહીએ, એ રોમનું બેસ્ટ ઉદાહરણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેકન્ડરી મેમરીમાં આપ સૌ જોઈ શકો છો હાર્ડ ડિસ્ક આવે છે. સીડી રોમ એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. પેન ડ્રાઈવ, આનાથી આપ સૌ જાણીતા જ છો. અને મેમરી કાર્ડ, આ બંને જે છેલ્લા છે એનો ઉપયોગ કદાચ તમે સીડી રોમ કરતાં પણ વધારે કરેલો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી મેમરી વિશે આપણે જોઈએ. પ્રાઇમરી મેમરી મેઇન મેમરી તરીકે પણ ઓળખાય છે, જેમાં કોમ્પ્યુટરના પ્રોસેસર વડે ઝડપથી માહિતી મેળવવા ડેટાનો સંગ્રહ થાય છે. પ્રાઇમરી મેમરીમાં ઘણા મોટા પ્રમાણમાં સેલ એટલે કે ખાના આપેલા હોય, અને દરેક સેલ એક નંબર વડે ઓળખવામાં આવે છે. અને જે નંબર આપેલો હોય એને સેલનું એડ્રેસ કહેવામાં આવે છે. એક્સેલની જેમ એક્સેલના ચોરસ ખાનાને દરેક ખાનાના સેલ એડ્રેસ હોય, અલગ અલગ નંબર આપેલા હોય, એવી જ રીતે રેમમાં પણ ચોરસ ખાના હોય અને એને પણ નંબર આપવામાં આવેલા હોય છે. પ્રાઇમરી મેમરી એવી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય કે ડેટાનો સેલમાં સંગ્રહ કરવા અથવા તો તેની પુનઃપ્રાપ્તિના સમયને સેલના એડ્રેસ સાથે કોઈ સંબંધ નથી. એટલે તમારે કઈ તારીખે કેટલા વાગે સેવ કર્યું હતું, કયા સેલમાં સેવ કર્યું હતું, એવું યાદ રાખવાની કાંઈ જરૂર નથી. એટલે કે મેમરીનું કોઈ પણ સ્થાન યાદચ્છિક એટલે કે રેન્ડમલી હોય, પસંદ કરી શકાય.
અને આ મેમરીનું આખું નામ થાય રેન્ડમ એક્સેસ મેમરી. અહીંયા એક નોંધ આપેલી છે કે મેમરીમાંથી ડેટા મેળવવા માટે અન્ય રીત પણ વપરાશમાં આવે છે કે જે ક્રમ અનુસાર ડેટા મેળવે છે. આની જેમ નહીં કે યાદ જ છે રેન્ડમલી કોઈ પણ સ્થાન પસંદ થાય એવું નહીં. પહેલી રીત એ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, કે જે પહેલાં તમે ઇનપુટ કરેલું છે એનું પહેલાં આઉટપુટ મળે. અને બીજું છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, કે જે છેલ્લે ઇનપુટ કર્યું હોય ને એનું પહેલાં તમને આઉટપુટ આપી દે. આ બંને રીત છે. હવે રેન્ડમ એક્સેસ મેમરી એ અસ્થાયી પ્રકારની મેમરી છે. મતલબ કે રેમમાં લખાયેલી માહિતીને તેની મેમરીમાં સાચવવા માટે સતત પાવર ચાલુ રાખવાની જરૂર પડે. જો લાઇટ વહી જાય, કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરી દેવામાં આવે તો રેમમાં રહેલો ડેટા બધો બાષ્પીભૂત થઈ જાય. મૂળભૂત રીતે રેમ બે પ્રકારની હોય છે, સ્ટેટિક રેમ અને ડાયનામિક રેમ. આ બે પ્રકારની રેમ હોય છે. કમ્પ્યુટરમાં ફક્ત વાંચી શકાય તે પ્રકારની મેમરી એને રીડ ઓનલી મેમરી પણ કહેવાય છે, જેનું પૂરું નામ થાય રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. નામ મુજબ રોમમાંથી ડેટા ફક્ત વાંચી જ શકાય છે. રોમમાં મૂકવામાં આવેલ માહિતી કમ્પ્યુટર બંધ કરવામાં આવે તો પણ જળવાઈ રહે છે, નાશ પામતી નથી. રોમ ત્રણ પ્રકારની હોય છે રોમ, જેમાં પી રોમ એટલે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, ઈપી રોમ એટલે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, અને ત્રીજું છે ઈઈપી રોમ એટલે કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ ત્રણ પ્રકારની રોમ હોય છે. રેમ તથા રોમ સિવાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ એમાં સંગ્રહ કરવા માટેની એક ખાસ પ્રકારની અતિ ઝડપી રચના આવેલી હોય છે, જેને કેશ મેમરી કહે છે. કેશ મેમરી કદમાં ખૂબ જ નાની અને અતિશય ઝડપી હોય અને જે સીપીયુને ઝડપથી કામ કરવામાં મદદ કરે છે. હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો સેકન્ડરી મેમરી. ડેટા અને સૂચનાઓને ભવિષ્યમાં વાપરી શકાય તે માટે તેનો સંગ્રહ સેકન્ડરી મેમરી અથવા સેકન્ડરી સ્ટોરેજમાં કરવામાં આવે. એને આપણે રેમના ભરોસે મૂકી દેતા નથી. આપણો જે કંઈ પણ અગત્યનો ડેટા હોય કાં તો એને આપણે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં સેવ કરતા હોય, અને જો આપણી પાસે વધારે સુવિધા હોય તો પેન ડ્રાઈવની અંદર અથવા એક્સટર્નલ યુએસબી વાળી હાર્ડ ડિસ્ક છે એની અંદર આપણે ડેટા સેવ કરીને રાખતા હોય, જેથી કરીને ભવિષ્યમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. સેકન્ડરી મેમરી વિપુલ પ્રમાણમાં ડેટા, સૂચના અને માહિતીનો કાયમી સંગ્રહ કરે છે. બહુ મોટા પ્રમાણમાં માહિતી સાચવી રાખે છે આ સેકન્ડરી મેમરી. કમ્પ્યુટરના પ્રોસેસર સેકન્ડરી મેમરીનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તે માટે કમ્પ્યુટરના ઇનપુટ આઉટપુટ ચેનલ્સનો ઉપયોગ કરવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો આ ઇનપુટ આઉટપુટ ચેનલ્સો શું? તો કે દાખલા તરીકે તમારે પેન ડ્રાઈવનો યુઝ કરવો છે તો સીપીયુ ઉપર ખાલી પેન ડ્રાઈવ મૂકી દો તો ન થાય. એને યુએસબી પોર્ટની અંદર લગાવવું પડે. માનો કે કોઈ સીડી છે, સીડી પ્લે કરવી છે, સીપીયુ ઉપર સીડી મૂકી દો તો ન ચાલે. એ સીડીને સીડી ડ્રાઈવની અંદર પ્લે કરવી પડે. તો આ જે સીડી ડ્રાઈવ છે, યુએસબી પોર્ટ આપેલા છે, આ બધા ઇનપુટ આઉટપુટ ચેનલ્સો કહેવાય. સામાન્ય રીતે સેકન્ડરી મેમરી સ્થાયી પ્રકારની હોય છે. એમાં રહેલો ડેટા નાશ પામતો નથી. પણ ઘણી વખત એવું બને કે તમારા કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક અથવા તમે જે પેન ડ્રાઈવ લીધી છે તે પેન ડ્રાઈવ અથવા તો યુએસબી હાર્ડ ડિસ્ક કરપ્ટ થઈ જાય, અંદર બેડ સેક્ટર ક્લસ્ટર આવી જાય તો તમારો ડેટા નાશ પામે. બાકી જો તમે ડિલીટ કરી નાખ્યો હોય તો પાછો ન આવે. સેકન્ડરી મેમરી સ્ટોરેજ એ ઓક્ઝિલરી મેમરી સ્ટોરેજ તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછીનું પેજ જોઈએ.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાર્ડ ડિસ્ક, તમને હાર્ડ ડિસ્કનું ચિત્ર જોવા મળે છે. સેકન્ડરી સ્ટોરેજ કયા કયા છે? તો કે હાર્ડ ડિસ્ક છે એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસનું ઉદાહરણ છે. કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી એ પણ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસનું ઉદાહરણ છે. ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે ડીવીડી, યુએસબી પેન ડ્રાઈવ, આ બધા પ્રચલિત સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે, જેમાં અહીંયા તમને હાર્ડ ડિસ્કનું ચિત્ર જોવા મળે છે. અને આ ચિત્રમાં હાર્ડ ડિસ્ક ખોલેલી બતાવવામાં આવેલી છે, અને એમાં કયા કયા ઘટકો હોય છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. કે તીર આપેલા છે એ જોઈએ કે ઉપરની રક્ષણાત્મક પ્લેટ કેવી હોય, ફરવાની દિશા, રીડ રાઇટ કરતું હેડ આર્મ, વાંચતું લખતું હેડ, સીપીયુ કનેક્શન રિબન, આટલું અંદર આવેલું હોય. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે આ જોવા મળે છે, આ હાર્ડ ડિસ્ક નો વચ્ચેનો જે ગોળ સીડી જેવો ભાગ છે એ ધાતુની બનેલી એક ડિસ્ક હોય છે, જેને એકદમ ચમકદાર અને સિલ્વર કલરની હોય છે. ત્યાર પછી અહીંયા યુએસબી પેન ડ્રાઈવ પણ તમને બતાવેલી છે. અહીંયા બતાવેલી હોય એવી જ પેન ડ્રાઈવ હોય એવું જરૂરી નથી. અલગ અલગ કંપની દ્વારા મેન્યુફેક્ચર થયેલી પેન ડ્રાઈવ દેખાવમાં જુદી જુદી હોઈ શકે. ત્યાર પછી અહીંયા સીડી રોમ, કોમ્પેક્ટ ડિસ્ક, રીડ ઓનલી મેમરી પણ બતાવી છે. કમ્પ્યુટર મેમરીમાં ડેટાનું નિરૂપણ. હવે જ્યારે કોમ્પ્યુટરની મેમરી, આપણે એ તો જોયું કે મેમરી કયા કયા ડિવાઇસમાં સ્ટોર કરી શકાય, પણ હવે જ્યારે એ સ્ટોર થાય છે તો કેવા સ્વરૂપમાં થાય છે એની વાત કરીએ. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન હોવાથી તે વિદ્યુત ઉપર કામ કરે છે, અને કોમ્પ્યુટરમાં ચાલુ અને બંધ એમ ફક્ત બે અવસ્થા હોય છે. તો આ કારણથી ફક્ત બે જ ચિહ્ન હોય તેવી વિશિષ્ટ પ્રકારની દ્વિઅવસ્થાવાળી ભાષાની જરૂર પડે. કમ્પ્યુટરમાં ડેટા નિરૂપણ માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં દ્વિઅંકી પદ્ધતિ બે અવસ્થાની અંક પદ્ધતિ છે, જેમાં બે સંજ્ઞા 0 તથા 1 જ હોય. એમાં કોઈ બીજો અંક ના આવે કે ભાઈ 2, 3, 4 એવા કોઈ નહીં, 0 ને 1, આ બે અંક જ હોય. એક અંકને બીટ કહે છે. 101 એ માન્ય દ્વિઅંકી સંખ્યા છે. દ્વિઅંકી સંખ્યાને ઝડપથી ઓળખવા કેપિટલ બી, સ્મોલ બી અથવા 2 પ્રત્યય લગાવવામાં આવે. દાખલા તરીકે અહીંયા 101 2 કરેલા છે તો એનો અર્થ એવો કે આ દ્વિઅંકી છે, અથવા 101 કેપિટલ બી અથવા સ્મોલ બી હોય, આ રીતે લખાણ લખેલું હોય તો સમજવું કે આ દ્વિઅંકી પદ્ધતિમાં રૂપાંતર પામેલું છે. દશાંશ પદ્ધતિમાં સંખ્યા 101 ને પ્રત્યય કેપિટલ ડી, સ્મોલ ડી અથવા 10 લગાવવામાં આવે. આ દશાંશ પદ્ધતિમાં 101 ની કિંમતનું રૂપાંતર કરીએ તો કંઈક જવાબ આવો આવે, 100 પ્લસ 00 પ્લસ 1, આ મુજબ ગણવામાં આવે. દ્વિઅંકી પદ્ધતિ પણ દશાંશ પદ્ધતિની જેમ સ્થાન સંબંધિત સંકેત લિપિનો ઉપયોગ કરે છે, એટલે કે સંખ્યામાં બીટના સ્થાન પ્રમાણે તેની કિંમત મૂકવામાં આવે. પ્રથમ બીટ હોય તો 0 હોય. જોઈએ કઈ રીતે, તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, બેસ્ટ ઉદાહરણ. દ્વિઅંકી સંખ્યા 101 ની દશાંશ પદ્ધતિમાં કિંમત આવી થાય. હવે આ 101 ને 2 પ્રત્યે લગાડેલો છે એટલે એને 2 ની સાથે ગુણાકાર કરવાનો રહે. એટલે જો પેલો અંક છે જે 1 તો 1 ગુણ્યા 2, પછી બીજો અંક છે 0 તો એને પણ 0 ગુણ્યા 2 આવે. અહીંયા કદાચ તમારે વત્તાની નિશાની હોય, પ્લસની નિશાની હોય તો ગુણાકારની નિશાની કરી દેવાની છે.
પ્લસ પાછો આવે 1 એટલે 1 ગુણ્યા 2. હવે હમણાં જ આપણે વાક્ય જોયું કે ભાઈ દ્વિઅંકી પદ્ધતિની જેમ દ્વિઅંકી પદ્ધતિ પણ દશાંશ પદ્ધતિની જેમ જ સ્થાન સંબંધિત સંકેત લિપિનો ઉપયોગ કરે છે. એટલે કે સંખ્યામાં બીટના સ્થાન પ્રમાણે તેની કિંમત હોય. તો અહીંયા જોવો, જે પહેલો 2 છે એને બીટના સ્થાન પ્રમાણે શું કિંમત મળી? 0. ત્યાર પછી 2 ની ઉપર 0 ની બદલે શું મૂક્યું? 1. અને આ 2 ની ઉપર 1 પછી 2. એટલે કે 0, 1 અને 2. હજી જો આગળ કોઈ સંખ્યા હોત તો 2 પછી 3, 4 એમ આગળ આપણે મૂકવા પડત. પણ અહીંયા આટલી સંખ્યા છે એટલે આપણે એ મુજબ મૂકેલું છે. તો હવે આપણે જોઈએ તો હંમેશા જે વર્ગ આપેલો હોય ઉપર, તો એનો જ પહેલા ગુણાકાર કરવામાં આવે. તો 2 દુ 4 અને 4 એકુ 4. તો અહીંયા જવાબમાં 4 મૂકેલા છે. ત્યાર પછી 2 એકુ 2 એ તો છે જ, પણ જ્યારે 0 સાથે ગુણાકાર કરવામાં આવે તો 0. અને અહીંયા પહેલેથી ને 0 થઈ ગયેલો છે એટલે 1 નો 1 બરાબર 5. તો જ્યારે 101 ને દ્વિઅંકી સંખ્યામાંથી દશાંશ પદ્ધતિમાં રૂપાંતર કરવામાં આવે તો 101 નો જવાબ આવશે 5. એવી જ રીતે દશાંશ સંખ્યાને જ્યારે દ્વિઅંકીમાં ફેરવવામાં આવે તો કઈ રીતે ફેરવી શકાય? દશાંશ સંખ્યાને સમાનાર્થ દ્વિઅંકીમાં ફેરવવા માટે દશાંશ સંખ્યાને બેઝ તરીકે 2 વડે ક્રમાનુસાર વારંવાર ભાગવામાં આવે. ઉપર આપણે જોયું કે દ્વિઅંકીનું દશાંશમાં રૂપાંતર કરવું હતું ત્યારે ગુણાકાર કરવામાં આવ્યો હતો, પણ હવે દશાંશનું દ્વિઅંકીમાં રૂપાંતર કરવું છે ત્યારે ભાગાકાર, મતલબ ભાંગવામાં આવશે. રૂપાંતર કરવાની આ ક્રિયા ઉપરના આપણને ઉદાહરણની મદદથી આપણે જોવાની છે. ઉદાહરણ આપેલું છે, દશાંશ સંખ્યા આપણી પાસે છે 44. આ 44 ને જો આપણે દ્વિઅંકીમાં રૂપાંતર કરવું હોય તો કઈ રીતે? તો સૌથી પહેલા તો 44 ને બાદ કરવા માટે બેઝ 2 નો સૌથી મોટો શક્ય ઘાતાંક મેળવવો પડે. તો ઘાતાંક મેળવવા જાય એટલે 2 એકુ 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 32. તો 5 છે એ મોટામાં મોટો એનો ઘાતાંક થાય છે. સંખ્યા 44 માંથી પેલા 32 બાદ કરવાના, એટલે હવે સીધો આપણે આ કોષ્ટક જોવા માંડીએ છીએ કે 44 માંથી જો આપણે 32 બાદ કરીએ એટલે જવાબમાં વધે છે 12. અહીંયા આપેલા કોષ્ટકને ખાસ ધ્યાનપૂર્વક જોજો. તો 12 વધ્યા. તમને પૂછે છે શું શક્ય છે બાદબાકી શક્ય છે? તો હા, 44 માંથી 32 બાદ થઈ ગયા તો બાદબાકી થઈ, એટલે આપણે અહીંયા યસ લખવાનું. અને જ્યાં બાદબાકી શક્ય હોય ત્યાં વગર પૂછે 1 મૂકી દેવાનું. પછી 2 ની ઉપર 5 ઘાત એટલે 32 આવે છે. તો આગળ સ્ટેપમાં જાય એટલે 2 ની ઉપર 5 ઘાત જ ન આવે, એમાંથી એક ઓછો થતો જાય એટલે હવે આવશે 2 ની ઉપર 4 ઘાત. તો 2 ની ઉપર 4 ઘાત મૂકીએ છીએ તો 16 જવાબ આવે છે. તો શું 12 માંથી 16 શક્ય છે? નથી. શું કામ નથી મિત્રો? તો 12 માંથી 16 કાઢીએ ને તો માઇનસમાં જવાબ આવે, એટલે બાદબાકી શક્ય નથી. અને જ્યાં બાદબાકી શક્ય જ નથી ત્યાં 0 મૂકી દેવાનો છે. હવે એક સ્ટેપ આગળ જઈએ એટલે 2 ની ઉપર 3 ઘાત આવે એટલે આન્સર આવે 8. તો જો 12 માંથી 8 કાઢવામાં આવશે તો જવાબ શું આવશે? 4. બાદબાકી થઈ, યસ. તો શું આવશે? જ્યાં બાદબાકી થાય ત્યાં 1 મૂકવાનો. હવે વળી 2 ની ઉપર 2 એટલે 4. તો 4 માંથી 4 જાય 0 વધ્યો, બાદબાકી થઈ, આન્સરમાં આવશે 1. હવે આગળ સ્ટેપ આમ નોર્મલી આપણે જોવા જઈએ તો અહીંયા 0 આવી ગયો એટલે આપણું કામ પૂરું, એવું આપણે માનતા હોય કે આપણું કામ પૂરું. પણ
આ ગણિત નથી, ગણિત સાથે આને સરખાવાનું નથી. એટલે જ્યાં સુધી અહીંયા 2 ની ઉપર 0 ન આવે ત્યાં સુધી આપણે આગળ વધવું પડે. એટલે હવે 2 ની ઉપર 1 એટલે 2, પણ બાદબાકી કરવાની આવશે જ ને, એટલે નો, અને અહીંયા 0. હવે મિત્રો અહીંયા 2 ની ઉપર 0 બરાબર 1 થશે નિયમ મુજબ. અહીંયા 0 નથી મૂકવાનો, 0 મૂકો તોય ચાલશે, 1 મૂકો તોય ચાલશે, આન્સર એક જ આવશે. પણ અહીંયા 1 મૂકવાનો થાય તો બાદબાકી તો છે ને, એટલે નો અને 0. તો જો આપણે 44 ને દશાંશમાંથી દ્વિઅંકીમાં ફેરવીએ તો કમ્પ્યુટરની મેમરીમાં 44 સેવ નથી થતા, એની બદલીમાં 101 100 આ સેવ થાય છે. હવે ઋણ ન હોય તેવી પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ. જ્યારે ઋણ સંખ્યા ન હોય એટલે 0 અથવા તો ઘન પૂર્ણાંક સંખ્યા હોય તેવી પૂર્ણાંક સંખ્યાઓનું જ્યારે કમ્પ્યુટરમાં સંગ્રહ કરવાનો હોય ત્યારે તેવી દશાંશ સંખ્યાનો દ્વિઅંકી સંખ્યામાં રૂપાંતરિત કરીને સંગ્રહ કરવામાં આવે. કોઈ પણ સંખ્યા દશાંશ હોય, ઓક્ટલ, હેક્સાડેસિમલ કે કંઈ પણ હોય, ડેસિમલ, પણ એનું રૂપાંતર તો અંતે બાઇનરીમાં જ થાય. આગળનું પેજ જોઈએ. તો અહીંયા નીચે પૂર્ણાંક સંખ્યા 5નું તેના સમકક્ષ દ્વિઅંકી સંખ્યામાં 8 બીટના ઉપયોગથી નિરૂપણ દર્શાવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ નિરૂપણ મારે તમને ફરી એકવાર સમજાવવાની જરૂર નથી, કારણ કે અગાઉના પેજમાં આપણે જોઈ ગયા હતા 101 નું રૂપાંતર કરતા હતા જવાબ 5 આવતો હતો. તો હવે જો 5 નું રૂપાંતર કરી તો જવાબ શું આવે? 101. એ કાંઈ શીખવાડવાની જરૂર નથી. પણ તો તમને એમ થાય કે સર અહીંયા આ 101 તો આવ્યું, આ 101 આવ્યું, અહીંયા આન્સર તમને 101 બતાવી દે છે, તો આટલા બધા 0 કેમ આગળ આવ્યા? તો મિત્રો હંમેશા 5 નું રૂપાંતર કરશો તો આન્સર તો 101 જ આવશે. પણ અહીંયા ઉપરનું છે ને, આપણે એક વખત હેડિંગ વાંચવું પડે કે 5 નું તેના સમકક્ષ દ્વિઅંકી સંખ્યામાં 8 બીટ્સના ઉપયોગથી નિરૂપણ કરવાનું કીધું. તો 101 કેટલા બીટ્સ થયા? 101 3 જ થયા. તો હજી 5 બીટ ખૂટે. તો આપણી પાસે 5 બીટ તો છે નહીં, તો કેટલા 0 મૂકશું આગળ? 5 0 મૂકી દેવાના. આ 5 0 મૂકી દીધા એટલે 0 0 0 0 0 1 0 1. ચિહ્ન સાથેની પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ. તો અહીંયા શૂન્ય, ઘન અને ઋણ પૂર્ણાંક સંખ્યાને 3 જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે. એમાં ચિહ્ન સાથેની સંખ્યાની પદ્ધતિ જોઈએ. ચિહ્ન સાથેની રીતમાં ડાબી બાજુમાં સૌપ્રથમ બીટનો ઉપયોગ પ્રિફિક્સ ચિહ્ન તરીકે કરવામાં આવે છે. ડાબી બાજુનો પ્રથમ જે ચિહ્ન છે એ નોર્મલી આપણે કમ્પ્યુટરની અંદર 0 ને 1 મૂકવાનું થાય, પણ આપણે જ્યારે ગણિતમાં દાખલા કરતા હોય છે તો એમાં આપણે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકારની નિશાની મૂકતા હોય. તો અહીંયા આપણે પ્રિફિક્સ ચિહ્ન જે ડાબી બાજુનો પ્રથમ છે એ ચિહ્ન સાથેની સંખ્યાની પદ્ધતિ જોઈએ. આ રીતમાં ઘન સંખ્યા માટે શરૂઆતમાં પ્રિફિક્સ તરીકે 0 અને ઋણ સંખ્યા માટે પ્રિફિક્સ તરીકે 1 નો ઉપયોગ કરવામાં આવે. એટલે જ્યાં એવું દર્શાવવું છે કે ભાઈ આ +1 છે, મતલબ +5 છે, +10 છે, કાંઈ પણ દર્શાવવું હોય તો શરૂઆતમાં એક 0 મૂકવો પડે. અને તમારે એવું દર્શાવવું છે કે ભાઈ -5 છે તો શરૂઆતમાં 1 મૂકી દેવાનો રહે. દાખલા તરીકે સંખ્યા -5 નો મેમરીમાં સંગ્રહ કરવામાં આવે તો કાંઈ માઇનસની નિશાની મેમરીની અંદર સ્ટોર થતી નથી. આ પહેલી વાત. મેમરીની અંદર માઇનસની નિશાની, પ્લસની નિશાની, ગુણાકારની નિશાની, ભાગાકારની નિશાની સ્ટોર થતી નથી. પણ એની બદલે
આપણે અહીંયા માઇનસ ને પ્લસની જ વાત છે. તો સૌથી પહેલા તેને દ્વિઅંકી સંખ્યા 101 માં ફેરવવામાં આવે એટલે -5 ને જો તમે ફેરવો તો 101 જ આવે. બરોબર. અને એ સંખ્યામાં કેવી છે સંખ્યા? તો કે ઋણ છે, કારણ કે -5 છે. તો એનો જે પ્રથમ બીટ છે ને એ એક જ રાખવામાં આવે અને બાકીના રહેલા બીટમાં સંખ્યાને દ્વિઅંકી પદ્ધતિમાં રાખવામાં આવે. કઈ રીતે મિત્રો? તો જો અહીંનું જ ઉદાહરણ લ્યો કે આપણી પાસે 8 બીટના સ્વરૂપવાળી પદ્ધતિ અહીંયા આપેલી છે. અહીંયા +5 છે, તો +5 નું રૂપાંતર આ રીતે થયું. તો -5 માં એક જ વસ્તુ ફરે, જે અહીંયા 0 છે ને એની બદલે પેલા 1 આવી જાય. શું આવી જાય? અહીંયા શું આવશે? 1 આવી જશે, 1 આવી જાય. પૂરું. 1 0 0 0 0 1 0 1. શું કામ ને આવું? તો કે શરૂઆતમાં -5 આપેલા છે અને જો +5 હોય તો આ 1 નીકળી જાય. આ બરોબર છે. આ રીતે આવે. આ પદ્ધતિની કેટલીક મર્યાદા છે. ઉદાહરણ તરીકે 0 ને પણ બે રીતે રજૂ કરી શકાય છે, ઘન 0 અને ઋણ 0. હવે તમને એમ થાય સર 0 પછી તો -1 -2 -3 એ બધું તો જોયું, પણ 0 એ ઘન અને ઋણ કેવી રીતે? તો એ પણ આપણે આગળ જોઈએ. હવે એકની પૂરક પદ્ધતિ. હવે કોઈ તમને એમ કે ભાઈ આપેલ સંખ્યાને એકની પૂરક પદ્ધતિમાં ફેરવો, તો કઈ રીતે ફેરવી શકાય? તો આ પદ્ધતિમાં દ્વિઅંકી સંખ્યામાં રહેલ 1 ને 0 ને 0 ને 1 માં રૂપાંતર કરી નાખવાનું, એટલે ઊંધું કરી નાખવાનું. જ્યાં 1 હોય ત્યાં 0 ને 0 હોય ત્યાં 1. એટલે દાખલા તરીકે જો અહીંયા 101 ને આપણે એકની પૂરક પદ્ધતિમાં ફેરવીએ તો શું થઈ જાય? 0 1 0. આ પદ્ધતિ મુજબ સંખ્યા 0 પણ બે રીતે રજૂ કરવામાં આવે છે. જો તમામ આપેલા 0 હોય, 8 વખત 0 હોય તો સમજવું કે ઘન 0 છે, અને 8 8 વખત જો 1 કરેલા હોય તો સમજવું કે -0 છે. હવે બેની પૂરક પદ્ધતિ મિત્રો. તો આ બેની પૂરક પદ્ધતિમાં કઈ રીતે આપેલી કોઈ સંખ્યા હોય એને રૂપાંતર કરી શકાય? તો આ રીતમાં સંખ્યાના ડાબી બાજુના સૌપ્રથમ બીટને, એટલે કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટને બાદ કરતા પ્રાકૃતિક એટલે કે ચિહ્ન વગરની સંખ્યાની રીતે જ રજૂ કરવામાં આવે. એટલે અહીંયા પ્લસ ને માઇનસ નીકળી જાય. સંખ્યાની ડાબી બાજુના સૌપ્રથમ બીટની સ્થાન કિંમત હંમેશા ઋણ હોય. હવે સમજો, ગમે એવી પ્લસ સંખ્યા તમે આપેલી હશે, હવે પ્લસ સંખ્યાનું રૂપાંતર તમે જો બેની પૂરક પદ્ધતિમાં કરવાનું કહેશો, એટલે છેલ્લે એ પ્લસ સંખ્યા છે ને એ માઇનસ થઈને ઊભી રહેશે. આપેલ દશાંશ સંખ્યાને બેની પૂરક પદ્ધતિથી રજૂ કરવા નીચે મુજબના પગલાં અનુસરવા પડે છે. કેવા કેવા? તો પેલું છે, આપેલ દશાંશ સંખ્યાને દ્વિઅંકી પદ્ધતિમાં ફેરવી છે તો દ્વિઅંકી સંખ્યાના અંકને પહેલા તો ઉલટાવાના. એટલે કે 0 હોય અહીંયા 1 મૂકી દેવાનો, 1 હોય અહીંયા 0. એટલે કે એકની પૂરક પદ્ધતિ મુજબ નવી સંખ્યાને એકની પૂરક પદ્ધતિની સંખ્યા પણ કહેવાય, અને મળેલ એકની પૂરક સંખ્યામાં પાછો 1 ઉમેરવાનો. હવે ઉદાહરણ જોઈએ કે આપણી પાસે દશાંશ સંખ્યા છે 9. હવે આ 9 ને જો બેની પૂરક પદ્ધતિમાં ફેરવીએ તો સૌથી પહેલા તો 9 નું રૂપાંતર બાઇનરીમાં કરવું પડે. અને મિત્રો બાઇનરીમાં રૂપાંતર કરવા જાય ને એટલે જવાબ આવે 0 1 0 0 1. એટલે જો શરૂઆતમાં શું છે? 0. 0 એવું દર્શાવે છે કે આ 9 છે એ અત્યારે ઘન 9 છે, ઋણ 9 નથી. હવે આ 0 1 0 0 1 ને એકની પૂરક પદ્ધતિમાં ફેરવીએ તો 1 0 1 1 0 એવી સંખ્યા મળે. અને આ 1 0 1 1 0 ની અંદર 1 ઉમેરી એટલે 1 0 1 1 1 થઈ જાય, કારણ કે 1 ઉમેરાઈ જાય એટલે જે છેલ્લો 0 નીકળી જાય અને એની જગ્યાએ 1 આવી જાય. હવે મિત્રો આમ તમે જોયું તો અહીંયા જે જવાબ આવ્યો બરાબર -9. તો આગળ તમે જોયું જ્યાં શરૂઆતમાં
0 હતો એનું શું થઈ ગયું 1, એટલે હંમેશા જવાબ કેવો આવશે? 2 ની પૂરક પદ્ધતિમાં જવાબ આવશે માઇનસમાં. છેલ્લે ગમે એવો તમે ઘન સંખ્યા હશે એનું પણ ઋણ સંખ્યામાં જ રૂપાંતર થશે. હવે અપૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ, ફ્લોટિંગ પોઈન્ટ નંબર રિપ્રેઝન્ટેશન. વિદ્યાર્થી મિત્રો, કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય તો એને કોમ્પ્યુટરની ભાષામાં ફ્લોટિંગ પોઈન્ટ નંબર રિપ્રેઝન્ટેશન કહેવાય. અપૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ કરવાની રીતને કોમ્પ્યુટર ભાષામાં ફ્લોટિંગ પોઈન્ટ નંબર રિપ્રેઝન્ટેશન કહેવાય છે. સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યાના નિરૂપણ માટે IEEE 32 બીટ સિંગલ પ્રિસિઝન પદ્ધતિ વપરાય છે. આ IEEE છે એનું પૂરું નામ થાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. એ વિશ્વનું સૌથી મોટું પ્રોફેશનલ એસોસિએશન છે અને તે માનવજાતના વિકાસ માટે એડવાન્સ ટેકનોલોજીની શોધ અને શ્રેષ્ઠતા માટે સમર્પિત થયેલું છે. અહીંયા IEEE 32 પદ્ધતિ મુજબ સંખ્યાને નીચે દર્શાવ્યા પ્રમાણે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે મિત્રો. તો અહીં તમે જોઈ શકો છો 0 થી 31. એટલે હવે તમને તરત જ મગજમાં એમ થાય કે સર 0 થી 31 તો 31 જ થયા, અને હમણાં તમે કહો છો કે 32 બીટ મુજબ, તો 32 કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, 1 થી 31 એટલે 31 અને 0 એ 32મો, આવી રીતે ગણવાનું રહેશે. તો આજે 3 ભાગમાં વહેંચાયેલું છે એમાં આપણે જોવાનું છે કે આ કોષ્ટક જોતું જવાનું છે. આપણે અહીંયા આપેલો છે એ કોષ્ટક કે ઉપર દર્શાવેલી આકૃતિમાં પ્રથમ ભાગ જે ડાબી બાજુનો સૌથી પહેલો બીટ છે તે સંખ્યાની ડાબી બાજુનો સૌથી પહેલો બીટ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એ ચિહ્ન બીટ સાઇન બીટ તરીકે ઓળખાય. એસ એટલે સાઇન બીટ કે જે ઘન સંખ્યા માટે 0 અને ઋણ સંખ્યા માટે 1 હોય. જેમ આપણે ગણિતમાં પ્લસ માઇનસ આગળ લગાડતા હોઈએ છીએ તેમ આમાં શરૂઆતમાં જો સંખ્યા ઘન છે તો 0 અને ઋણ હોય તો 1 લગાડી દેવાનો. વચ્ચેનો ભાગ છે જે 23 થી 30 બીટ એટલે કે 8 બીટ, એ વચ્ચેનો ભાગ એટલે કે ચિહ્ન બીટ પછીના 8 બીટ એક ઘાતાંક માટે આપેલા છે, એક્સપોનેન્ટ. અને જે છેલ્લા છે 0 થી 22 એટલે કુલ 23 બીટ એ અપૂર્ણાંક સંખ્યા માટે આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત જોતા પણ હશો કે તમે કોઈ ભાંગાકાર કરતા હોય, ખાસ કરીને એમાં જ જોવા મળે કે કોઈ સંખ્યાનો ભાંગાકાર, એ કેવી તો કે કોઈ એકી સંખ્યાનો ભાંગાકાર કરતા હોય ત્યારે એ સંખ્યાનો જે જવાબ મળે છે ભાંગાકારનો, એના પછી પાછળ પોઈન્ટ પછી ઘણા બધા અંક લખેલા હોય છે. એનું કારણ આ ફ્રેક્શન છેલ્લા 23 બીટ છે. હવે વાત આવે છે અક્ષરનું નિરૂપણ. કમ્પ્યુટરની મેમરીમાં અક્ષરોને બીટ સ્વરૂપે એટલે કે પેટર્ન સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. દરેક અક્ષરને 7, 8, 16 અને 32 બીટના સમૂહથી રજૂ કરી શકાય છે. ત્યાર પછીનું પેજ જોઈએ મિત્રો, છેલ્લું પેજ. જે નિયમો આવા બીટ પ્રતિરૂપની કોઈ ચોક્કસ લંબાઈ નક્કી કરે છે તેને કોડિંગ સ્કીમ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં ઐતિહાસિક રીતે 7 બીટ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, 8 બીટ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ અને એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડનો ઉપયોગ થતો હતો. આ કોડિંગ સ્કીમમાં અક્ષરની રજૂઆત 7 અથવા 8 બીટ દ્વિઅંકી કોડમાં થાય છે. કમ્પ્યુટરમાં મેમરીમાં અક્ષરોની રજૂઆત માટે હાલમાં યુનિકોડની સ્કીમ વપરાય છે. યુનિકોડ સ્કીમ યુનિકોમ કોન્સોર્ટિયમ નામની સંસ્થા દ્વારા બનાવવામાં આવેલું છે અને તે અન્ય કોડિંગ સ્કીમ જેમ કે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ સાથે
સુસંગત એટલે કે કેમ્પેટેબિલિટી ધરાવે છે, કોમ્પેટેબલ છે, બરોબર. હવે એક અક્ષર માટે યુનિકોડ 16 અથવા 32 બીટ વાપરે છે અને 16 બીટની યુનિકોડ સ્કીમ 65,536 એટલે 64 કે અલગ અલગ પેટર્ન આપી શકે છે. જ્યારે હાલના છેલ્લા યુનિકોડ સ્ટાન્ડર્ડ છે એમાં 1,00,000 જુદા જુદા અક્ષરોનું અજોડ રૂપે નિરૂપણ કરી શકાય છે અને અત્યારે સૌથી લેટેસ્ટ છે એ યુનિકોડ સ્ટાન્ડર્ડ 32 બીટ છે. ઇમેજનું કમ્પ્યુટર મેમરીમાં નિરૂપણ, જ્યારે કોઈ ફોટો કમ્પ્યુટરની અંદર સેવ થાય છે ત્યારે કયા સ્વરૂપમાં થાય છે એ ચર્ચા કરી લઈએ મિત્રો. કમ્પ્યુટરમાં સંગ્રહ કરેલ ઇમેજને ડિજિટલ ઇમેજ કહેવાય, કારણ કે કમ્પ્યુટર મેમરીમાં ઇમેજનો સંગ્રહ 0 અને 1ની શ્રેણીમાં પરિવર્તિત થયા પછી જ થતો હોય છે. ફોટોએ 0 અને 1માં રૂપાંતર પામ્યા પછી જ મેમરીની અંદર સેવ થાય. કમ્પ્યુટરમાં ઇમેજનો સંગ્રહ વિવિધ રીતે કરી શકાય છે, જેમાં વેક્ટર ઇમેજ રિપ્રેઝન્ટેશન અને 2 ડાયમેન્શનલ એરેના ઉપયોગથી બનતી રાસ્ટર ઇમેજ મુખ્ય છે. રાસ્ટર ઇમેજના પ્રચલિત સ્વરૂપો .bmp, jpeg, png, gif અને tiff. વિદ્યાર્થી મિત્રો, આ વેક્ટર ઇમેજ અને રાસ્ટર ઇમેજમાં શું તફાવત છે? તો વેક્ટર ઇમેજને તમે કોઈ પણ વેક્ટર ઇમેજ એટલે આમ કેવું હોય તો કહેવાય કે ભાઈ HD ફોટો, કે એ ફોટોને ડાઉનલોડ કરી લીધા પછી ગમે એટલો ઝૂમ કરશો તો એની ચિત્રના દેખાવની ગુણવત્તામાં કાંઈ ફેરફાર થશે નહીં. જ્યારે રાસ્ટર ઇમેજનો કોઈ ફોટો તમે લીધો, એને ઝૂમ કરશો તો બ્લર થઈ જશે, ફોટો આછો પડી જશે. આ બંને વચ્ચેનો તફાવત છે. હવે વાત આવે છે ઓડિયોનો સંગ્રહ કરવા માટેના પ્રચલિત સ્વરૂપો છે, જેમાં .wav, .mp3 અને .wma. જ્યારે વિડીયો માટેના પ્રચલિત ફોર્મેટ છે .flv, .avi, .amv અને .mp4. આ બધા ઓડિયો અને વિડીયોના પ્રચલિત સ્વરૂપો છે, જેમાંથી MP3 એ ઓડિયોનું લેટેસ્ટ વર્ઝન છે, જ્યારે MP4 એ વિડીયો માટેનું સૌથી પ્રચલિત અને અતિ આધુનિક વર્ઝન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ચોથો પાઠ આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. આપ સૌ સ્વસ્થ રહ્યો, તંદુરસ્ત રહ્યો એવી ભગવાનને પ્રાર્થના સાથે નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.